મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ સિલાઈ મશીન યોજના વિશે, જેમના ઓનલાઈન અરજી ફોર્મ ક્યારે ભરાશે તે ચર્ચા કરીશું. તે ઉપરાંત ફોર્મ ભરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને આ યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે. આ તમામ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. મિત્રો, જો તમને વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો, જેથી આવી કોઈ પણ યોજનાકીય માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, સૌપ્રથમ આપણે વાત કરીશું કે આ યોજનાની પાત્રતા શું રહેશે. તો કે ઉંમર છે એ 18 વર્ષથી લઈ અને 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ. ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની ગરીબી રેખાની યાદીમાં સમાવેશ થયેલ હોવો ફરજિયાત છે. મિત્રો, અહીંયા બીપીએલની વાત થઈ રહી છે, પરંતુ જો તમે ઓબીસી અથવા તો ઈડબ્લ્યુએસ કેટેગરીમાં પણ આવતા હો તો પણ તમે આ યોજનાનો લાભ છે એ લઈ શકો છો. આગળ આપણે ચર્ચા કરીશું. 0 થી 16નો સ્કોર ધરાવતા લાભાર્થીઓ આવકનો દાખલો છે એ રજૂ કરવાનો રહેતો નથી. એની અથવામાં આપેલું છે, તમે જોઈ શકો છો કે અરજદારના કુટુંબની જો વાર્ષિક આવક 6 લાખ સુધીની હોવી જોઈએ, એટલે કે 6 લાખ અથવા તો એનાથી ઓછી હોય તો તે અંગેનો તમારે તાલુકા મામલતદાર અથવા તો નગરપાલિકા ચીફ ઓફિસર કે મહાનગરપાલિકાનો જે અધિકૃત અધિકારીનો આવકનો દાખલો છે એ રજૂ કરવાનો રહેશે. પરંતુ મિત્રો, હવે તમને ખબર છે કે 5 લાખ અથવા તો એનાથી નીચેની આવક ધરાવતા હોય તો તમે ગ્રામ પંચાયતમાંથી પણ દાખલો છે એ તલાટી કમ મંત્રી દ્વારા કઢવી શકો છો અને એનો દાખલો પણ માન્ય અહીંયા રહેશે. ત્યાર પછી મિત્રો, આગળ આપણે ચર્ચા કરીએ માનવ કલ્યાણ યોજનાના અરજદાર માટે જે માર્ગદર્શિક સૂચના છે એ અહીંયા આપણે જોઈ લઈએ. તો આપ અરજી ઈ કુટીર પોર્ટલ, અહીંયા તમે પોર્ટલનું નામ જોઈ શકો છો, ekutir.gujarat.gov.in આ વેબસાઇટ ઉપર જઈ અને તમે ઓનલાઈન અરજી કરશો. આપશ્રીના જે 1/7/2024નો સરકારશ્રી દ્વારા એક ઠરાવ છે એ બહાર પાડવામાં આવેલો છે. તો એમાં મિત્રો જેટલા ટ્રેડ બતાવવામાં આવેલા છે એ ટ્રેડની અંદર તમને સહાય એટલે કે કીટ છે એ આપવામાં આવે છે. મિત્રો, કયા કયા ટ્રેડ છે એના વિશે પણ આપણે ચર્ચા કરીશું. આપના ગામમાં વીસી દ્વારા આપને અરજી છે એ વિનામૂલ્યે કરાવી શકો છો ઓનલાઈન. મિત્રો, તમારા ગામ પંચાયતની અંદર એક વીસી હોય છે, તો ત્યાંથી પણ તમે ઓનલાઈન અરજી કરાવી શકો છો. અથવા તો તમે આપણી ચેનલ ઉપર જોડાઈ જજો, આપણે એના વિશે સંપૂર્ણ માહિતી આપશું કે તમે ઓનલાઈન અરજી જાતે જ કઈ રીતે કરી શકો છો, તો એ તમને વધારે સહેલું રહેશે. આપે ઓનલાઈન અરજી કરતી વખતે જરૂરી તમામ ડોક્યુમેન્ટ છે ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. ત્યાર પછી મિત્રો, આગળ વાત કરીએ તો અરજી કરતી વખતે ઈ-શ્રમ કાર્ડ નંબર અને ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું રહેશે. જો ઈ-શ્રમ કાર્ડ ન હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરી અને એ તમારે ઈ-શ્રમ કાર્ડ છે એ મેળવી લેવાનું છે અને ત્યાર પછી અરજી ફોર્મ છે એ સબમિટ કરવાનું રહેશે. મિત્રો, ઈ-શ્રમ કાર્ડ કઈ રીતે તમે ઓનલાઈન જાતે જ કાઢી શકો એના વિશે આપણે પહેલાં જ વિડીયો બનાવેલો છે. ડિસ્ક્રિપ્શનની અંદર તમને એની પણ લિંક આપી દઉં છું, એ જોઈ લેજો અને તમારું ઈ-શ્રમ કાર્ડ છે એ તમે જાતે જ ઓનલાઈન કાઢી લેજો. તો એની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ત્યાર પછી મિત્રો, અગાઉ વાત કરીએ તો પોર્ટલ પર જાતિ પસંદ કરવાની રહેશે, એટલે કે તમે કઈ જ્ઞાતિના છો એ તમારે પસંદ કરવાનું છે. તે અંગેનું પ્રમાણપત્ર છે એ તમારે અપલોડ કરવાનું હોય છે. વધુમાં અનુસૂચિત જાતિ પૈકી અતિ પછાત વર્ગની જે 12 જાતિઓ છે તેમના માટે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત પૈકી અતિ પછાત કે વિચરતી અને વિમુક્ત જાતિઓ માટે કોઈ પણ આવક મર્યાદા છે એ લાગુ પડતી નથી. એટલે કે જે 12 જ્ઞાતિઓ છે એમાં મિત્રો છૂટછાટ છે આપવામાં આવેલી છે, એમાં આવકની કોઈ મર્યાદા નથી, એટલે કે ગમે એટલી આવક હોય તમે આ યોજનાનો લાભ મેળવી શકો છો. આ જાતિ ધરાવતા અરજદારોએ માત્ર જાતિ પ્રમાણપત્ર છે એ અપલોડ કરવાનું હોય છે અને તેનો આવકનો દાખલો છે એ રજૂ કરવાનો રહેતો નથી. આ સિવાયની તમામ જાતિઓના લાભાર્થીઓએ રૂપિયા 6 લાખ સુધીની જે આવક મર્યાદા છે એમનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું હોય છે. અરજી સબમિટ કરવાની રહેશે. જ્યાં સુધી આપ અરજી સબમિટ નહીં કરો ત્યાં સુધી આપનું જે લોગિનમાં ડ્રાફ્ટ છે તરીકે છે એ સેવ રહેશે ફોર્મ અને સબમિટ નહીં થાય. મિત્રો, તમારે ફાઇનલ સબમિટ કરવાનું છે. તમને એક કન્ફર્મેશન નંબર મળી જાય ત્યાં સુધી તમારે તમામ પ્રોસેસ છે કરવાની છે, જે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે આપણે તમામ માહિતી આપશું. તો મિત્રો, અહીં આપની જે અરજી છે એ જીયુ કે કક્ષાએ નામંજૂર કરેલ હોય તેવા સંજોગોમાં આપે નવીન અરજી છે એ કરવાની હોય છે અને ત્યાર પછી પોતાની સ્થિતિની જાણકારી આપતા લોગિનમાં એપ્લિકેશન સ્ટેટસ છે એ તમારે જોતું રહેવાનું હોય છે. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ઓનલાઈન ડ્રો જિલ્લા કક્ષાની સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવશે અને ઓનલાઈન સિસ્ટમથી જ ડ્રો કરી અને લાભાર્થીઓની પસંદગી છે એ કરવામાં આવે છે. તો મિત્રો, અહીં કોમ્પ્યુટરાઇઝ ડ્રો થાય છે અને જો ડ્રોમાં તમારું નામ આવી જાય તો તમને અહીં આપણે મફતમાં કીટ છે એ આપવામાં આવે છે.
મને લગભગ અત્યાર સુધીમાં છે મેં જેટલા પણ ફોર્મ ભરી આપેલા છે એમાંથી ને 60% પણ વધારે લોકોને છે આ ડ્રો છે ઈ લાગી ગયો છે અને એમને કીટ પણ મેળવી લીધી છે. તો મિત્રો અહીં જો તમે આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો અવશ્ય ફોર્મ ભરી દેજો. આ યોજનાની અંદર તમને સારી એવી કીટ છે આપવામાં આવે છે અને એનાથી ને તમે જાતે જ તમારો વ્યવસાય છે શરૂ કરી શકો છો. આપને તાલીમની જરૂરિયાત હોય તો ફોર્મ ભરતી વખતે પોર્ટલ પર આપ તાલીમનો વિકલ્પ પણ પસંદ કરી શકો છો. ત્યાર પછી મિત્રો આગળ સૂચનાની ચર્ચા કરીએ તો અરજી ટૂલકીટ માટે મંજૂર થયેથી કિંમત સાથેનું એક વાઉચર એટલે કે QR કોડ છે જનરેટ થાય છે અને તેની આપે અરજી સમયે આપેલ મોબાઈલ નંબર પર SMS દ્વારા જાણ કરવામાં આવશે. વાઉચર આપના લોગિનમાંથી ડાઉનલોડ છે તમે કરી શકશો. મિત્રો વાઉચર એટલે કે QR કોડ તમારે કઈ રીતે ડાઉનલોડ કરવો એના વિશે પણ આપણે વિડીયો છે બનાવેલો છે. તો એની પણ લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. એ તમે જોઈ લેજો જ્યારે પણ તમને આ કીટ લાગે ત્યાર પછીની આ બધી પ્રોસેસ થશે. આપનું વાઉચર QR આપે સાચવીને રાખવાનું છે. આપે વાઉચર તથા OTP માન્ય ડીલરને જ આપવાનો રહેશે. અન્ય કોઈ પણ ડીલર કે વેપારી કે વ્યક્તિને આપવાનું કે શેર કરવાનું રહેશે નહીં. મિત્રો અહીંયા તમે ખાસ ધ્યાન રાખજો, જો એક વખત તમે QR કોડ કોઈને આપી દેશો તો પછી તમારા ખાતામાંથી એટલે કે જે તમારું વાઉચર છે એમાં જેટલી પણ ટૂલ કીટની કિંમત હશે એ ડીલરની પાસે વહી જશે. તો જે ઓથોરાઇઝ ડીલર હોય એની પાસેથી જ તમારે ટૂલ કીટ છે ખરીદવાની રહેશે. તમને સામેથી કોલ આવશે કે તમે અહીંથી ટૂલ કીટ લઈ જાઓ ત્યારે જ તમારે ટૂલ કીટ છે લેવા જવાનું છે. તે પહેલાં મિત્રો તમારે કોઈ પણ જગ્યાએ છે QR કોડ છે જનરેટ કરી અને કોઈ પણ ડીલરને બતાવવાનો નહીં. વાઉચર જનરેટ થયેથી કુટીર પોર્ટલ પર ટૂલ કીટની મહત્તમ કિંમત તેમજ તેમાં સમાવિષ્ટ સાધનો અને ગ્રીમકો કચેરીએ માન્ય કરેલ ડીલરની યાદી પોર્ટલ ઉપર તમને મળી જશે. મિત્રો અહીંયા આપણે પોર્ટલની જે યાદી છે ડીલરોની એના વિશે પણ આપણે વિડીયો બનાવેલો છે, તો એ પણ હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઉં છું, તો એ તમે જોઈ શકશો. માન્ય ડીલરમાંથી ગુજરાત રાજ્યના કોઈ પણ ડીલર પાસેથી તમે વાઉચર કોડ રિડીમ કરી અને તમારો OTP તથા આપની પસંદગી મુજબની ટૂલકીટના સાધનો છે મહત્તમ કિંમતની મર્યાદામાંથી ખરીદી કરી શકશો. જો આપની મંજૂર થયેથી ટૂલકીટની મહત્તમ કિંમત કરતાં વધુ કિંમતના સાધન ખરીદવાની જરૂર લાગે તો તેવા કિસ્સામાં મહત્તમ નિયમ કિંમત કરતાં વધારાની રકમ છે તમારે ચૂકવવાની થાય છે. તો અહીંયા આગળ મિત્રો તમને લગભગ 25,000 રૂપિયા સુધીના જે ટૂલ કીટના સાધનો છે એ આપવામાં આવે છે. જો એનાથી વધારે થાય તો પછી તમારે છે ચૂકવવાની થાય છે. આપ દ્વારા ટૂલ કીટની ખરીદ કર્યા બાદ આપને ગ્રીમકો કચેરી દ્વારા ફોન કરવામાં આવશે તેમજ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારી કર્મચારી દ્વારા તેમજ ગ્રીમકો કચેરી દ્વારા નિયુક્ત કરેલ થર્ડ પાર્ટી એજન્સીના કર્મચારી વેરિફિકેશન કરવા માટે આપના ઘરે આવશે. તેઓએ જરૂરી માહિતી છે એ તમને તમારે આપવાની રહેશે. ત્યાર પછી મિત્રો વધારાની માહિતી જોઈએ તો વેરિફિકેશન સમયે જો સાધન જોવા નહીં મળે તો આપ તેનો ઉપયોગ નહીં કરતા હોય તો સાધન અથવા સાધનની કિંમત આપની પાસેથી છે એ પરત લેવામાં આવશે. તો અહીંયા આગળ મિત્રો તમારે છે એ તમારું જે ટૂલ કીટ મળેલી છે એનો ઉપયોગ કરતા હોવા જોઈએ અને તમે એના ઉપર કામ કરતા હોવા જોઈએ. અન્યથા તમારે એ કિંમત છે એ ચૂકવવી પડશે ફરી પાછી. જો આપ દ્વારા વેરિફિકેશન દરમિયાન સરકારી સહાયનો દુરુપયોગ કર્યો હશે અથવા તો એવું માલુમ પડશે તેવા કિસ્સામાં આપે સહાયની રકમ છે એ પરત કરવાની રહેશે અને આપ ભવિષ્યમાં સરકારશ્રીની અન્ય યોજનાનો લાભ મેળવવા માટે હકદાર રહેશો નહીં. જો આપને માનવ કલ્યાણ યોજના અંતર્ગત કોઈ પણ મુશ્કેલી જણાય તો મિત્રો અહીંયા આપણે એક હેલ્પલાઇન નંબર આપેલો છે. આ નંબર ઉપર તમે કોલ કરી અને વધુ માહિતી મેળવી શકો છો. ત્યાર પછી મિત્રો હવે આપણે વાત કરીશું કે અહીં તમને જે મળવાપાત્ર ટૂલકીટ છે એ કયા વ્યવસાય ઉપર મળશે. તો એક તો દૂધ દહીં વેચનાર છે તો એમના માટે ટૂલકીટ મળશે. ભરતકામ એટલે કે મિત્રો તમને ભરતકામનો સંચો છે એ આપવામાં આવે છે. ત્યાર પછી બહેનો માટે બ્યુટી પાર્લર કીટ અથવા તો ભાઈઓ પણ કરતા હોય તો એના માટે પણ અહીંયા આપણે બ્યુટી પાર્લરમાં ફોર્મ છે એ ભરી શકે છે. પાપડ બનાવટ માટે અહીંયા આપણે ટૂલકીટ મળશે. વાહન સર્વિસીસ અને રિપેરિંગ એટલે કે ગેરેજના સાધનો માટે તમને અહીંયા આપણે કીટ છે એ મળશે. પ્લમ્બર કામ કરતા હોય તો એના માટે મળશે. સેન્ટિંગ કામ માટે, ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ રિપેરિંગ, ત્યાર પછી અથાણા બનાવટ માટે મળે છે અને પંચર કીટ. તો મિત્રો અહીંયા 10 જેટલા વ્યવસાયો છે એમાં તમને ટૂલ કીટ છે એ મળવાપાત્ર રહેશે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ કે હવે આપણે તમારે ડોક્યુમેન્ટ છે એ અરજી ફોર્મ સાથે ક્યાં જોડવાના છે. તો સૌપ્રથમ તો તમારું આધાર કાર્ડ, રેશન કાર્ડ, ત્યાર પછી રહેઠાણ માટે પુરાવો જેમાં વીજળી બિલ, લાયસન્સ, ભાડા કરાર, ચૂંટણી કાર્ડ અથવા તો જમીનનો કોઈ પ્રોપર્ટી કાર્ડ હોય તો એ તમે અહીંયા આપી શકો છો.
અરજદારની જાતિનો દાખલો છે એ તમારે અપલોડ કરવાનો છે. વાર્ષિક આવકનો દાખલો તમારે જોડવાનો છે. જો તમે અભ્યાસ કરેલો હોય તો એનો પુરાવો રજૂ કરવાનો છે. વ્યવસાયલક્ષી તાલીમ લીધેલ હોય તો એ પુરાવો તમારે અનુભવનો રજૂ કરવાનો છે. ત્યાર પછી મિત્રો એક સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ એટલે કે સ્વઘોષણા પત્ર છે એ તમારે અહીં ભરી અને અપલોડ કરવાનું હોય છે. મિત્રો જ્યારે પણ અરજી ફોર્મ ચાલુ થશે ત્યારે આપણે એના વિશે એક ડિટેલમાં વિડીયો બનાવશું કે તમે ઓનલાઈન અરજી ફોર્મ કઈ રીતે ભરી શકો છો. તો મિત્રો તમે ચેનલ સાથે જોડાઈ જજો જેથીને તમને વિડીયોનું નોટિફિકેશન છે એ સૌપ્રથમ મળી રહે. બાકી મિત્રો હવે આપણે વાત કરીએ કે આ અરજી ફોર્મ છે એ ક્યારે શરૂ થવાના છે. તો મિત્રો અરજી ફોર્મ છે એ મોટે ભાગે એપ્રિલ અથવા તો મે મહિનાની શરૂઆતમાં જ છે એ ભરાવાના શરૂ થાય છે. તો મિત્રો જ્યારે પણ અરજી ફોર્મ ભરાશે ત્યારે આપણે એના વિશે એક વિડીયો છે એ અવશ્ય બનાવશું. તો મિત્રો તમે ચેનલ સાથે અવશ્ય જોડાઈ જજો જેથી તમને સૌપ્રથમ નોટિફિકેશન મળી રહે અને તમે એ વિડીયો જોઈ અને તમારું અરજી ફોર્મ ભરી શકો. આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને તમામ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.